નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં અને હું છું આપનો દોસ્ત શિવાજી રાજપૂત. મિત્રો, કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી વિશે ઘણા બધા મિત્રો પ્રશ્ન પૂછી રહ્યા હતા. તો આપ સૌને એ ગુડ ન્યૂઝ જણાવતો આનંદ થાય છે કે ડ્રાઈવર અને કંડક્ટરની બંનેની ભરતી આવી ગઈ છે. આજે આપણે આ વિડીયોમાં કંડક્ટરની ભરતી વિશે ચર્ચા કરીશું કે એની લાયકાત શું છે, એની ફિઝિકલ લાયકાત શું છે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને કઈ રીતે ફોર્મ ભરાશે, શું એની ફી છે, બધી જ વિગતવાર ચર્ચા આપણે વિડીયોમાં કરવાના છીએ. તો વિડીયોમાં છેલ્લા સુધી સંકળાયેલા રહેજો. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયો જો તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો અમને ફોલો કરવાનું ભૂલશો નહીં. તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો. મિત્રો, કંડક્ટરની ભરતીની વિગતવાર વાત કરીએ તો 4,318 જગ્યાઓ માટે કંડક્ટરની જાહેરાત આવી છે. 5 વર્ષ માટે 26,000 રૂપિયા ફિક્સ પગાર રહેશે. ત્યારબાદ નિમણૂક મળતા જે ફૂલ પગાર હશે તે મળવાપાત્ર થશે, તે મળશે. ઓનલાઈન અરજીની વાત કરીએ તો 6/6/2026 થી 5/7/2026 દરમિયાન તમે ઓનલાઈન અરજી કરી શકો છો. જ્યારે અરજીની જે ફી છે એ 6/6/2026 થી 7/7/2026 સુધી તમે અરજી ફી ચૂકવી શકો છો. કુલ જગ્યાઓ 4,318 છે. અહીં કેટેગરી વાઇઝ અને મહિલા પુરુષ વાઇઝ કેટલી જગ્યાઓ છે એની ફાળવણી દર્શાવેલી છે. હવે મિત્રો, કંડક્ટરની કક્ષાને લગતી વાત કરીએ તો જેનું વિઝન છે ચોખ્ખું હોવું જોઈએ. વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 35 વર્ષના ઉમેદવારો ફોર્મ ભરી શકશે. જો તમે અનામત કેટેગરીના હશો અથવા તો મહિલા ઉમેદવાર છો તો તમને વધુ છૂટછાટ મળવાપાત્ર છે. એની ચર્ચા આપણે આગળ કરીશું. લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ અથવા એને સમકક્ષ હોય આમાં ફોર્મ ભરી શકશે. અહીં 10+2 લખેલ છે, એટલે કે 10 વર્ષ ધોરણ 10 પછી 2 વર્ષ ITI કરેલું હોય અથવા તો ધોરણ 10 પછી 3 વર્ષ ડિપ્લોમા કરેલું હોય તો એ ઉમેદવારો પણ આની અંદર ફોર્મ ભરી શકશે. લાયસન્સની વાત કરીએ તો RTO કચેરી દ્વારા મળેલ વેલિડ કંડક્ટર લાયસન્સ તથા બેઝ ધરાવતા હોવા જોઈએ. હવે મિત્રો, ભરતી પ્રક્રિયા માટે ગુણની જે ગણતરી છે એની વાત કરીએ તો મિત્રો, હવે ભરતી પ્રક્રિયામાં માત્ર ને માત્ર જે તમે પરીક્ષા લેવામાં આવશે એ પરીક્ષાના 100 ગુણમાંથી તમે જેટલા પણ ગુણ મેળવશો એના આધારે મેરિટ બનશે અને સૌથી વધુ ગુણ ધરાવતા ઉમેદવારોને કેટેગરી વાઇઝ જે મેરિટ કટ ઓફ રહેશે એના આધારે બોલાવવામાં આવશે. આજે 100 ગુણની પરીક્ષા છે એમાં 1 કલાકનું પેપર હશે અને 100 પ્રશ્નો પૂછાશે અને જે OMR આધારિત પ્રશ્નો હશે. અહીં એનો અભ્યાસક્રમ આપેલો છે, તો તમે અભ્યાસક્રમ 100 ગુણનો તમે જોઈ શકો છો. જો પગાર ધોરણની વાત કરીએ તો કંડક્ટરની કક્ષામાં 5 વર્ષ માટે 26,000 રૂપિયા ફિક્સ પગારથી કરાર આધારિત નિમણૂક અપાશે. ત્યારબાદ નિયમ અનુસાર જે મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાય કોઈ પણ ભથ્થા કે લાભ મળવાપાત્ર રહેશે નહીં. 5 વર્ષ તમે સંતોષકારક સેવા પૂરી કરશો એટલે તમને કંડક્ટરમાં કક્ષાનો નિગમનો પ્રવર્તમાન જે મૂળ પગાર છે એ અમલમાં આવશે. હવે મિત્રો, જો વયમર્યાદાની છૂટછાટની જે વાત કરીએ તો બિન અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને 35 વર્ષ છે અને મહિલાઓને 40 વર્ષ છે. જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો છે અને પુરુષ 40, મહિલા 45 વર્ષ, માજી સૈનિકો વધુ 45 વર્ષ તેમજ મહિલાઓ માટે પણ 45 વર્ષ. જ્યારે દિવ્યાંગ વ્યક્તિઓ એ બિન અનામત કે અનામત ગમે તે કેટેગરીનો હોય એને પુરુષોને 45 વર્ષ અને મહિલાને પણ 45 વર્ષ. એમની જન્મ તારીખની વાત કરીએ તો 18 થી 35 વર્ષ માટેનો જન્મ તારીખનો જે રેશિયો છે 5/7/91 થી 5/7/2008 સુધી જે જન્મ હોય એ વ્યક્તિઓની ઉંમર 18 થી 35 વર્ષ થશે. ત્યારબાદ જે મળવાપાત્ર લાભો છે અનામતના એ પણ તમે અંદર ઉમેરી શકો છો. હવે મિત્રો, પરીક્ષા ફીની વાત કરીએ તો બિન અનામત કેટેગરીના જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે 300 રૂપિયા પ્લસ GST, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમની પરીક્ષા ફી 200 રૂપિયા પ્લસ GST રહેશે. તો મિત્રો, આ જે મુખ્ય માહિતી હતી એની આપણે ચર્ચા કરી લીધી છે. મિત્રો, આશા રાખું છું વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જવાબ બાબતે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, જવાબ ચોક્કસથી આપીશ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય માતાજી, જય હિન્દ, જય ભારત.